આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। 1. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? A. દેવોની ઝલકમાં, B. પરીની ઝલકમાં, C. દેવીઓની ઝલકમાં, D. અપ્સરાઓની ઝલકમાં। જવાબ C. દેવીઓની ઝલકમાં। 2. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? A. પિતાને સહારો આપે છે તેથી, B. પિતાને ખર્ચ કરાવે છે તેથી, C. સાસરે જાય છે તેથી, D. ABC માંથી એક પણ નહીં। જવાબ A. પિતાને સહારો આપે છે તેથી। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। 1. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? જવાબ કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે। 2. દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? જવાબ દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે, પિતાની વહાલ અને દીકરીનો સહારો। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 5-7 લીટીમાં જવાબ આપો। 1. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો। જવાબ દીકરી તુલસી જેવી પવિત્ર છે જેથી તે જ્યાં જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે। દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે। તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ। એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ્ય દીકરી પિયર અને સાસરી એમ બંને કુળને તારવે છે અને તેનો ઉછેર કરે છે। 2. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। જવાબ આ કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્વ પ્રગટ કરવામાં આવ્યું છે। કવિ કહે છે કે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે। સ્વર્ગની એક દેવીઓમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે।